સુરતના ભિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી પવિત્ર ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. ભિસ્તાન પોલીસ દ્વારા તે વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં આગામી સમયમાં આવી રહેલા પવિત્ર ઈદના તહેવારની શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવણી થાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા અત્યારથી જ આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તહેવારો દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક રણનીતિ અને શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગતરોજ ભિસ્તાન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક મહત્વની મીટિંગ યોજવામાં આવી હતી. ભિસ્તાન પોલીસ મથકની હદમાં આવેલા બિસ્મિલ્લાનગર ભીંડી બજાર ઊન ખાતે પોલીસ પ્રશાસન દ્વારા સ્થાનિક લોકો અને આગેવાનો સાથે સીધો સંવાદ સાધવા માટે આ વિશેષ બેઠક યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમિતિની બેઠકમાં જે ડિવિઝનના એસીપી સાહેબ તેમજ ભિસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી દેસાઈ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સીધી ઉપસ્થિતિમાં યોજાયેલી આ મીટિંગમાં તે વિસ્તારના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોહલ્લા સમિતિના સભ્યોએ એક સાથે હાજરી આપી હતી. બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા આગામી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને તહેવારની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા માટે બંને સમાજના આગેવાનોને અપીલ કરવામાં આવી હતી. મીટિંગમાં હાજર રહેલા હિન્દુ મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓએ પણ પરસ્પર ભાઈચારા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવાની ખાતરી આપી હતી અને પોલીસ તંત્રના આ સરાહનીય પગલાંને બિરદાવ્યું હતું. ભિસ્તાન પોલીસના આ આગોતરા આયોજનના કારણે સ્થાનિક સ્થળે સુરક્ષા અને શાંતિનો માહોલ વધુ મજબૂત બન્યો છે. એ લોકોને અમે લોકો તડીપાર પણ કરેલા છે હમણાં, એટલે એ બનાવ હવે ફરીથી એ લોકો તો નથી કરવાના, પણ બીજા કોઈ આવીને આપણા વિસ્તારમાં વાતાવરણ દોડવાના પ્રયત્ન કરે, ખાસ કરીને ગૌવંશ બાબતે, તો મુસ્લિમ સમાજના આગેવાનો તરીકે અને નાગરિકો તરીકે અમે હવે અપેક્ષા રાખીએ કે તમે અમને ઇન્ફોર્મ કરો આ બાબતનું. તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે, તમને કોઈ એની કે, કારણ કે કરે કોઈ બહાર જાય કોઈ પણ કરી જાય એનું નામ સરવાળે આખા સમાજનું બદનામ થતું હોય છે, એવું આ વખતે ના થાય એનું આગોતરા આયોજન સ્વરૂપે અમે લોકો આજે અહીંયા ભેગા થયેલા છે. અને નાસિરભાઈ એમ બધા આગેવાને અગાઉ પણ અમને ખાતરી આપી છે એવું હોતું નથી. તેમ છતાં કોઈને પણ તમને કોઈ તકલીફ પડતી હોય તો અમે એવું નથી કે ભાઈ તમને કોઈ તહેવાર ને બાધારૂપ કોઈ પ્રશ્ન એવા હોય તો તમે અત્યારે પણ અમને કહી શકો. કોર્પોરેશન સાથે અમે લાઇઝનિંગ કરવાના છે, કારણ કે જેટલું જૂની જે બનાવ બન્યા સુરતમાં હમણાં જે